નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। જીકાસની અંદર એડમિશન ફોર્મ ફિલ કરવાના પૂરા થઈ ગયા છે અને ફર્સ્ટ રાઉન્ડનું જે ફાઇનલ મેરિટ છે એ પણ આવી ચૂક્યું છે અંડર ગ્રેજ્યુએટ માટે। એના સાથે સાથે બહુ બધા વિદ્યાર્થીઓના ક્વેશ્ચન્સ છે કે એમને ફરીથી ફોર્મ ફિલ કરવાનું રહેશે સેકન્ડ રાઉન્ડ માટે। બીએડનું અને એલએલબી છે એનું ક્યારે એડમિશન્સ ઓપન થશે, એના પછી ક્વેશ્ચન છે કે એમને રાઉન્ડ 2માં કઈ રીતે અપ્લાય કરી શકે છે, રાઉન્ડ 2 ક્યારથી ચાલુ થશે, અને અમુક લોકોનો ક્વેશ્ચન છે કે બીજી વાર પેમેન્ટ કરવાનું રહેશે અથવા તો એમને જે કોલેજ પસંદ આવી હોય એ કોલેજમાં એમને એડમિશન ના મળ્યું હોય તો શું એ સેકન્ડ રાઉન્ડ માટે વેઇટ કરી શકે છે અથવા તો બહુ બધા વિદ્યાર્થીના ક્વેશ્ચન્સ આ પ્રમાણે આવી રહ્યા છે। અને સાથે સાથે એમને એ પણ ડાઉટ થઈ રહ્યો છે કે એમને જે ફર્સ્ટ રાઉન્ડમાં કોલેજ મળી એ સેકન્ડ રાઉન્ડમાં મળશે કે નહીં। તો આ બધા જ ક્વેશ્ચનના આન્સર આજે આપણે આ વિડીયોમાં જોઈશું અને તમને હજુ પણ કોઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં જરૂર જણાવો। અને જો અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો જેથી તમને જીકાસ, ગવર્મેન્ટ સ્કીમ, ગવર્મેન્ટ જોબ, સ્કોલરશિપ રિગાર્ડિંગ બધી જ ઇન્ફોર્મેશન મળતી રહે। અને ટેલિગ્રામ ચેનલને પણ જરૂરથી જોઈન કરો જેથી તમે કોઈ પણ અપડેટ મિસ થઈ જાય યુટ્યુબની તો તમે ટેલિગ્રામ ચેનલમાં પણ જોઈ શકો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો સૌથી પહેલાં આપણે એક ક્વેશ્ચન લઈએ કે જેમનો ક્વેશ્ચન હતો કે એમને ઓનલાઈન પ્રોસેસ કરી જ નથી તો હવે એમને શું કરવાનું રહેશે। તો જેમને ઓનલાઈન ફોર્મ ફિલ ના કર્યું હોય એમને હવે કોઈ પ્રોસેસ થશે નહીં અત્યારે, કેમ કે અત્યારે કોઈ પણ ગાઈડલાઇન્સ આવી નથી, પરંતુ ઇન ફ્યુચરમાં કોઈ પણ ગાઈડલાઇન્સ આવશે તો એના રિગાર્ડિંગ સૌથી પહેલી ઇન્ફોર્મેશન તમને અમારી ચેનલ પર મળી રહેશે। અને જીકાસ પોર્ટલ પર અત્યારે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત હતું। જેમને રજિસ્ટ્રેશન નથી કરાવ્યું એમને હાલ પૂરતું કોઈ પણ એડમિશન જે છે એ મળવાપાત્ર રહેશે નહીં, પરંતુ આના રિગાર્ડિંગ ફ્યુચરમાં કોઈ ગાઈડલાઇન્સ આવી શકે છે। એના પછી હવે જોઈએ સેકન્ડ ક્વેશ્ચન છે તે સેકન્ડ ક્વેશ્ચન છે કે રાઉન્ડ 2 ક્યારે આવશે। તો રાઉન્ડ 2 જે છે એ 26/6થી શરૂ થવા જઈ રહ્યો છે। 26/6થી આનું જે ડેટા છે એ કલેક્ટ કરી લેવામાં આવશે યુનિવર્સિટી દ્વારા ફરીથી આનું અલોકેશન કરી દેવામાં આવશે। અને અમુક લોકોના ક્વેશ્ચન્સ હતા કે એમનું જે છે એ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં નામ હતું પરંતુ હવે જે ફાઇનલ મેરિટ છે એમાં નામ નથી આવ્યું તો એમનું સેકન્ડ રાઉન્ડમાં સિલેક્શન થશે કે નહીં। તો આપણે જાણીએ છીએ કે અમુક વિદ્યાર્થીઓને 4-5 કોલેજીસ દ્વારા ઓફર કરવામાં આવી ચૂક્યા છે પરંતુ એ વિદ્યાર્થી એકમાં જ એડમિશન લેવાનો છે તો બાકીની જે 4-5 સીટો છે એ ખાલી પડી રહેવાની છે। તો રાઉન્ડ 2ની અંદર તમને ચોક્કસપણે જેમનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં નામ હતું એમને ચોક્કસપણે જે છે એ ઓફર કરી દેવામાં આવશે। એના પછી હવે જોઈએ થર્ડ ક્વેશ્ચન છે કે સેકન્ડ રાઉન્ડમાં કોલેજ સિલેક્ટ ફરીથી કરી શકાશે કે નહીં। તો સેકન્ડ રાઉન્ડમાં તમે ફરીથી તમારી જે કોલેજીસ છે એ સિલેક્ટ કરી શકશો નહીં, પરંતુ જે થર્ડ રાઉન્ડ છે એની અંદર તમને ઓપ્શન્સ આપવામાં આવશે કે તમે જે તમારી કોલેજીસ છે એની અંદર ચેન્જીસ કરી શકશો। એના પછી છે કે એલએલબી છે તો એલએલબીનું એડમિશન ક્યારે શરૂ થશે આ પોર્ટલ પર તો હજુ એની કોઈ પણ ગાઈડલાઇન્સ નથી આવી। જ્યારે પણ એલએલબીની ગાઈડલાઇન્સ આવશે એની પણ ઇન્ફોર્મેશન આપતો વિડીયો તરત જ અમારી યુટ્યુબ ચેનલમાં તમને મળી રહેશે। એના પછી એક ક્વેશ્ચન છે કે રાઉન્ડ 2માં ફરી ફોર્મ ભરવાનું રહેશે તો તમારે બિલકુલ ફરીથી ફોર્મ ભરવાનું નહીં રહે। અને જે લોકોએ ફાઇનલ ઓફર લેટર પણ ડાઉનલોડ કરેલો છે એમને પણ આ ફરીથી ફોર્મ ફિલ કરવાનું નહીં રહે જ્યાં સુધી તમે કોલેજમાં 15 ડોક્યુમેન્ટ સબમિટ કરી અને તમારું કન્ફર્મ નહીં કરાવી લો એડમિશન ત્યાં સુધી તમારું જે છે એ એડમિશન ગણવામાં આવશે નહીં। તો તમે ફર્સ્ટ રાઉન્ડમાં તમારું સિલેક્શન નહીં થયું હોય અથવા તમે ઓફર લેટર સિલેક્ટ નહીં કર્યો હોય તો તમે ડાયરેક્ટલી જે છે એ સેકન્ડ રાઉન્ડમાં એલિજિબલ થઈ જશો। એના પછી બીજો ક્વેશ્ચન છે કે એક જ વાર પેમેન્ટ કરવાનું છે કે રાઉન્ડ પ્રમાણે, મીન્સ તમારે આ ફોર્મ ફિલ કરો ત્યારે એક જ વાર પેમેન્ટ કરવાનું રહેશે, સેકન્ડ અને થર્ડ રાઉન્ડમાં તમે ઓટોમેટિક જતા રહેશો અને તમારે કોઈ પણ જે છે એ પેમેન્ટ કરવાનું રહેશે નહીં। એના પછી બહુ બધા ક્વેશ્ચન્સ હતા કે બીએડ અને એલએલબીનું એડમિશન ક્યારે ચાલુ થશે તો એના રિગાર્ડિંગ કોઈ પણ ગાઈડલાઇન નથી આવી જે મેં પહેલાં પણ જણાવી દીધું છે। અને જ્યારે પણ ગાઈડલાઇન્સ આવશે ત્યારે સૌથી પહેલાં તમને અમારી ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ પર આનો જે છે એ આન્સર જોવા મળી જશે અથવા તો તમારી પ્રોસેસ છે એ પણ જાણવા મળી જશે। બહુ જ બધા સ્ટુડન્ટ્સ દ્વારા ક્વેશ્ચન પૂછવામાં આવી રહ્યા છે જેમને બની શકે એમને કોમેન્ટમાં જવાબ આપવાનો ટ્રાય કરીએ છીએ, પરંતુ જે અમુક ક્વેશ્ચન્સ હોય જે બધાને લાગુ પડતા હોય તો એના રિગાર્ડિંગ ચોક્કસપણે વિડીયો બનાવીએ જેથી બધા જ સ્ટુડન્ટને આની ઇન્ફોર્મેશન મળી રહે। આવા કોઈ પણ ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં જરૂર જણાવો જેથી નેક્સ્ટ ટાઈમ જે છે કોઈ એવો ક્વેશ્ચન્સ હોય જે બધાને લાગુ પડતો હોય તો એનો ચોક્કસ વિડીયો બનાવીશું અને જો તમારા પ્રત્યે ઓનલી હશે તો એનો કોમેન્ટમાં જ જવાબ આપીશું।
થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.